ટીએમસી નેતા મહુવા મોઇત્રીની મુશ્કેલી વધતી નજરે પડી રહી છે। આજે સીબીઆઈએ મહુવાના નિવાસ સ્થાન સહિત અનેક ઠેકાણે દરોડા પાડ્યા છે। કેસ ફોર ક્વેરી કેસમાં ટીએમસી નેતા સામે આ કાર્યવાહી કરવામાં આવી છે। ટીએમસી નેતા મહુવા મોઇત્રા પર પૈસા લઈ અને સંસદમાં સવાલ પૂછવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ એથિક્સ કમિટીએ પોતાનો રિપોર્ટ સ્પીકરને સોંપ્યો છે। આ સમગ્ર મામલાની શરૂઆત બીજેપી સાંસદ નિશિકાંત દુબેના આરોપોથી થઈ હતી। નિશિકાંત દુબેએ મહુવા મોઇત્રા પર સંસદમાં સવાલ પૂછવા માટે રિયલ એસ્ટેટ બિઝનેસમેન હીરાનંદાની પાસેથી લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો। નિશિકાંતની ફરિયાદ પર લોકસભા સ્પીકર ઓમ બિરલાએ એક કમિટીની રચના કરી હતી અને નિશિકાંત દુબેએ ઓમ બિરલાને લખેલા પત્રમાં ગંભીર વિશેષ અધિકારનું ઉલ્લંઘન અને ગૃહની અવમાનનાનો મામલો ગણાવ્યો હતો। ત્યારે કમિટીએ મહુવા મોઇત્રા, નિશિકાંત દુબે સહિતના ઘણા લોકોના નિવેદનો પણ આ મુદ્દે લીધા છે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા મેહુલ દુધરેજીયા લાઈવમાં આપી રહ્યા છે। મેહુલ, મહુવા મોઇત્રાના જે મુશ્કેલીઓ છે તેમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। સીબીઆઈ દ્વારા તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે, શું કહેશો? જે પ્રમાણે ટીએમસીના જે નેતા છે તે મોઇત્રા, તેના ઘરે સીબીઆઈના દરોડા પડ્યા છે। કારણ કે જે પ્રમાણે કેસ જે છે તે પ્રથમ જે કેસ છે તે ઓક્ટોબર મહિનાની અંદર નોંધવામાં આવ્યો અને ત્યાં પ્રથમ જે કેસ છે તે જ સીબીઆઈની અંદર નોંધવામાં આવ્યો હતો, જેની અંદર મહુવા મોઇત્રા સામે ઘણા બધા ગંભીર આક્ષેપો જે છે તે કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને તે જે ઉલ્લંઘન જે છે આના તમામ જે ઉલ્લંઘન શેનું છે? કારણ કે જે પ્રમાણે એક રાજ્યસભાના સભ્ય અથવા લોકસભાના સભ્ય અથવા ચૂંટાયેલા વિધાનસભાના સભ્યો હોય છે તેને ઘણા બધા જે હક અને હિસ્સા આપવામાં આવતો, જેની અંદર તેઓ એક્સેસ જે છે તે ઘણા એક્સેસ કરતા હોય છે, પરંતુ આ ફક્ત તેઓની માટે હોય છે। પરંતુ મહુવા મોઇત્રાએ જે ટીએમસીના સાંસદ રહી ચૂક્યા છે તેમણે આ પોતાના જે આઈડી અને યુઝર આઈડી છે અને પાસવર્ડ જે છે તે થર્ડ પાર્ટીને આપ્યા હતા તેવો આક્ષેપ જે છે તે કરવામાં આવે છે અને આ જે આક્ષેપ જે છે તે ફરિયાદી કર્યા છે। સાથે સાથે આ મામલે ઘણા બધા તપાસોની અંદર પણ જાણવા મળ્યું છે કે આ પોતાના યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ જે છે તે થર્ડ પાર્ટીને કરવા દેવામાં આવતાની સાથે જે ઉલ્લંઘન છે જે એક બંધારણનું તે પણ થઈ રહ્યું છે। કારણ કે જે પ્રમાણે તમામ વસ્તુઓ જે છે તે ગંભીર રીતે અને ખાસ કરીને ઇન્ટરનલ જે ટોક હોય છે, ઇન્ટરનલ કન્વર્ઝેશન હોય છે તે પણ જે મહુવા મોઇત્રાએ તે થર્ડ પાર્ટીને આપ્યું, જેના લીધે તમામ લોકોની જે તમામ વસ્તુઓ જે છે તે લીક થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા હતી અને આ સવાલો પૂછવાની જે ખાસ કરીને જે કેસ જે છે તે પૈસા લઈને સવાલો પૂછવાનો જે કેસ જે સીબીઆઈ અત્યારે હાલ તપાસ કરી રહી છે, જેની અંદર જે મહુવા મોઇત્રાએ જે પોતાના જે સવાલો જે આવતા હોય છે, ખાસ કરીને જે સાંસદો પૂછતા હોય છે પોતાના વિસ્તારના પોતાના કામોના, પરંતુ આ મહુવા મોઇત્રાએ પોતાના જે વિસ્તારના સવાલો સાથે સાથે પૈસા લઈને જે લોકોના સવાલો પૂછ્યા છે, મોટા મોટા જે ઉદ્યોગકારો છે તેઓના જે સવાલો છે તે લોકસભાની અંદર રજૂ કર્યા છે અને સાથે જ આ સવાલો પૂછવા માટે તેમણે કરોડો રૂપિયા જે છે તે લીધા હોવાના આક્ષેપ પણ આજે ફરિયાદની અંદર કરવામાં આવે છે। એટલે ગંભીર જે ગુનો જે છે તે સીબીઆઈ દ્વારા જે કરવામાં આવ્યો છે અને સીબીઆઈની જે તપાસ છે તેની અંદર હજુ પણ ઘણા ખુલાસા થઈ શકે છે। ઓક્ટોબર મહિનાની અંદર જે એક તારીખની અંદરથી આજે તમામ જે વસ્તુઓ છે તે બહાર આવી છે અને આજે હજુ પણ આગામી દિવસોમાં 3 થી 4 જે અલગ અલગ જે અરજીઓ જે આપવામાં આવી છે તેની અંદર પણ ઘણા મોટા ખુલાસા થાય તે પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। જી, નિશિકાંત દુબે સહિતના નેતાઓ છે તેમની પણ આ મુદ્દે પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, શું કહેશો? જે પ્રમાણે આજે ખુલાસા એક બાદ જે એક થઈ રહ્યા છે અને ખાસ કરીને તૃણમૂલ કોંગ્રેસ જે છે તેની આ એક મોટી નેતા જે ગણવામાં આવે છે તેની સાથે જોડાયેલા તેના સંપર્કમાં રહેલા તમામ જે લોકો છે તેની ઉપર પણ જે આક્ષેપ થયા છે તો તેની સામે પણ આગામી દિવસોમાં જે તપાસ છે તે થવાની છે અને આ મામલે કેટલા રૂપિયાની જે ગોલમાલ જે કરવામાં આવી છે તો કેટલા રૂપિયા લઈને કેશ ફોર ક્વેરી કરવામાં આવી છે, તમામ જે વસ્તુઓ છે તેના ખુલાસા જે છે તે આગામી દિવસોમાં થવાના છે। તમામ જે સંકળાયેલા લોકો છે તેની એક બાદ એક પૂછપરછ છે તે સીબીઆઈના અધિકારીઓ કરવાના છે। લખમા જી મેહુલ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર। તો હવે મહુવા મોઇત્રાના પણ દિવસે ને દિવસે તેમની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ રહ્યો છે।